સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જો ડેરી ટેકનોલોજીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેનું ફોર્મ કેવી રીતના ભરવું તેના માટે મેં તમને સ્પેશિયલ વિડીયો આપેલો છે. તે વિડીયો જોઈ તમે ફોર્મ ભરી શકો છો. અને તમારો ઘણા સમયથી પ્રશ્ન હતો કે સર અમને કટ ઓફનો વિડીયો આપો જેથી આઈડિયા આવી શકે કે આ વર્ષે અમને કેટલા મેરિટ માર્ક્સ સાથે એડમિશન મળે છે. 60-40ના રેશિયો મુજબ તમારું જે મેરિટ બનતો હોય છે બોર્ડ અને ગુસ્કેટના મેરિટ પરથી તેના આધારે આપણે કટ ઓફનો વિડીયો છે આજે હું બનાવું છું. બરાબર, તમને કટ ઓફનો આઈડિયા આવી જશે કે વર્ષ 2024-25 એટલે કે લાસ્ટ યર છે જે તે આપણી ગુજરાતમાં 4 ડેરી ટેકનોલોજીની કોલેજ છે તેમાં કઈ કોલેજમાં કેટલી મેરિટ માર્ક સાથે કેટેગરી વાઇઝ કેટલું એડમિશન અટક્યું હતું, કેટલું મેરિટ અટક્યું હતું તેનો છે તમને આજના સ્પેશિયલ વિડીયોમાં આઈડિયા આવી જશે જેથી તમે એક અંદાજ લગાવી શકો છો કે આ વર્ષે તમને કેટલા માર્ક સાથે એડમિશન છે તે મળી શકે છે. તો મિત્રો, વિડીયોનો અંત સુધી જોશો જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતના કટ ઓફ છે તેમજ હું તમને તેમાં શીખવાડીશ કેવી રીતના તમે એનાલિસિસ કરી શકો. તો આપણે અત્યારે ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. ઓફિશિયલ વેબસાઇટ પર આવશો એટલે તમને અહીં છે એડવર્ટાઇઝમેન્ટ માટેની એક માહિતી પુસ્તિકા છે, ઇન્ફોર્મેશન બુકલેટ તે જોવા મળે છે. આ બુકલેટમાં છે કટ ઓફ આપેલું છે. હું છે ઓપન કરી અને તમને સમજાવું સ્ટેપ બાય સ્ટેપ. તો તમે મિત્રો અહીં જોઈ શકો છો તે મુજબ કે આપણે જે પીડીએફ ઓપન કરી છે તેમાં તમે અહીં જોઈ શકો છો ટોટલ 4 કોલેજ છે. સેઠ મોછા કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદ. આણંદમાં આપણે જો કટ ઓફની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો. સૌપ્રથમ તે તમે જાણી લેજો કે તમારું જે મેરિટ છે 60-40ના રેશિયો મુજબ બને છે તે કેવી રીતના બને છે. મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું છે તો લાસ્ટ વિડીયો જોઈ લેજો. એગ્રીકલ્ચર હોય, ફિશરીઝ હોય, ડેરી ટેકનોલોજી બધાનું 60-40 રેશિયો મુજબ એડમિશન છે તમારું થાય છે, મેરિટ બને છે. તો લાસ્ટ વિડીયો જોઈ તમે અંદાજ આવી જશે કેવી રીતના મેરિટ બને છે. તો શેઠ મોછા કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદમાં આવેલ છે તેની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીનું જે કટ ઓફ છે તે 80.85% છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 76.50%, એસસી એટલે કે અનુસૂચિત જાતિની વાત કરીએ તો 53.55%, અનુસૂચિત જાતિ એસટી કેટેગરીમાં 63.30% અને એસએબીસીની વાત કરીએ તો 79.68% અને આધાર બોર્ડનું જે કટ ઓફ છે તે 160.48% છે તે હતું. લાસ્ટ યર આ વાત થઈ આપણે મોછા કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદની. ત્યારબાદ છે જીએન પટેલ કોલેજ ઓફ ડેરી સાયન્સ સરદાર કૃષિનગર દાંતીવાડા. તેમજ જનરલ કેટેગરીની વાત કરીએ તો 74.68% એટલે કે 74.68%, તેમજ ઈડબ્લ્યુએસમાં 78.43%, તેમજ આપણે વાત કરીએ એસસી કેટેગરીમાં તો 59.58% અને એસટી કેટેગરીમાં છે 55.88%, તેમજ એસસીબીસીની વાત કરીએ તો 75.33% એટલે કે 75.33%, એન્ડ આપણે આધાર બોર્ડની વાત કરીએ તો 58.19 માર્ક સાથે છે જીએન પટેલ કોલેજ ઓફ ડેરી સાયન્સ સરદાર કૃષિનગરનું કટ ઓફ છે લાસ્ટ યરનું આ હતું. તેમજ મિત્રો આપણે વાત કરીએ અમરેલીમાં જે કોલેજ આવેલ છે તેની, તો અમરેલીમાં જે જનરલ કેટેગરીનું કટ ઓફ હતું તે છે 71.92%, ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 73.42%, એસસી કેટેગરીમાં 53.27%, એસટી કેટેગરીમાં 51.30%, એસસીબીસીમાં 72.92% અને આધાર બોર્ડમાં છે 60.90%. આ છે અમરેલી કોલેજનું કટ ઓફ. હવે મિત્રો આપણે વાત કરીએ માનસીભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી સાયન્સ એન્ડ ફૂડ ટેકનોલોજી મહેસાણા જે પ્રાઇવેટ કોલેજ છે. જનરલ કેટેગરીના કટ ઓફની વાત કરીએ તો 70.23%, ઈડબ્લ્યુએસમાં 66.92%, એસસી કેટેગરીમાં 56.22% અને એસટીમાં 46.38%, તેમજ એસસીબીસીની વાત કરીએ તો 68.23% અને અધર બોર્ડ કટ ઓફની વાત કરીએ તો 60.08% તેનું કટ ઓફ હતું. તો આ મિત્રો વાત થઈ આપણે બીટેક ડેરી ટેકનોલોજી કટ ઓફની. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આ જે ફોટો છે તમને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર મળી જશે. તો તમે મને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તેમજ કોમેન્ટમાં પણ પિન કરી અને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ લિંક આપેલ છે તો ત્યાં પર મને છે તમે જોઈન કરી શકો છો. આવી જ અપડેટ માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું. તેમજ બીજા બધા કોર્સના કટ ઓફના વિડીયો તેમજ જ્યારે પણ વેટેનરીનું ફોર્મ શરૂ થશે ત્યારે પછી હું તમને સ્પેશિયલ અપડેટ આપીશ. તેમજ જો પેરામેડિકલ નર્સિંગના ફોર્મ ભરવા હોય તો 11 તારીખ છેલ્લી છે. 11 તારીખ પહેલાં છે તમે ફોર્મ ભરી દેજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.